લેગ છે ને જો અહીંથી નોખો પડી ગયો મેન. હું ધંધો છે બીજો, નુકસાન તો ફાયદો તો કાઈ છે જ નહીં. ન કરે. અત્યારે જવાનું છે ભાઈ અમૃત સરોવર અને ભાઈ પહોંચી ગયા છીએ આપણે આકાશ મેરડીમાં. તો જ્યાં બધા ગેંગ ને આ બે જળવાતા નથી. તો ચાલો હવે સ્મિતભાઈ ને મને કાટાભાઈ જઈને આપણે ભાગ્યા ઘર પર ફેમસ ગોળા ખાવા જવાનું છે. ખાવા જવાનું નથી પણ બહારથી લાવવાના છે. તો ટૂંક જ સમયમાં તમારો ભાઈ 365 દી ડેઈલી વ્લોગ બનાવવાની ચેલેન્જ લઈ છે. સો હે ગાઈઝ, વેલકમ બેક ટુ માય ન્યુ વ્લોગ વિડીયો. કેમ છો બધા? મજામાં? કેવલભાઈના વ્લોગ વિડીયો જોતો એટલે એકદમ મજામાં ને મજામાં જ હોય. અને મસ્ત મજાનો તમારા ભાઈ તમારી માટે વ્લોગ વિડીયો લઈને આવી ગયો છે. વ્લોગ વિડીયો તો નથી લઈને આવી ગયો કારણ કે ભાઈ છે ને કાલે એક વ્લોગ, કાલનો એક વ્લોગ હતો ને એનો ઇન્ટ્રો ભૂલથી મારાથી ડિલીટ થઈ ગયો છે. એટલે એ માટે માફ કરજો ને અત્યારે ઇન્ટ્રો કરી નાખ્યો તો કાંઈ વાંધો નહીં. ચાલો કાલનો વ્લોગ આખો જોઈ નાખો. એ બધાને મળવાનું તો દૂર રહ્યું, અત્યારે નુકસાન થઈ ગયું. શૂટ કરતો હતો ને તે ટ્રાયપોડ આમ ફિટ કરવા ગયો ને અંદર તે તૂટી ગયો એક બાજુનો ટાંટિયો. જો 2 મિનિટ ખમા હું તમને દેખાડું કઈ રીતે તૂટ્યું છે ને. ચેક કરો ભાઈ, વર્ક તો કરે છે, આમ ઊભું રહી છે એવું કાંઈ નથી. પણ આ લેગ છે ને જો અહીંથી નોખો પડી ગયો મેન. તમારા ભાઈ સેજુ કરવાની ટ્રાય ન કરી એવું બને નહીં, પણ તોય તે છતાં ન થયું. આખું ટ્રાયપોડ ખોલી નાખ્યું તો અનસક્સેસ ભાઈ. ઉપરથી ને તૂટી ગયું હતું ત્યાં તો સક્સેસ મળી પણ અહીંયા ન મળી. રોજ બેન નાસ્તો કરે બહાર બેઠા બેઠા. મમ્મી હાલો, ગુડ મોર્નિંગ. અત્યારમાં નુકસાન થઈ ગયું. શૂટ કરતો હતો ને તે ટ્રાયપોડનો ટાંટિયો તૂટી ગયો. તારા હું ધંધો છે બીજો, નુકસાન તો ફાયદો તો કાઈ છે જ નહીં. નુકસાન જ કરવાનું હોય. લુખાવને શું હોય? લુખાવને હું કેમ કરીને લીધું મારું મન જાણતું હોય. તો આપણે ઘા કરે નો સારું થઈ જાય કાઈ. તો શું કરવું? એ બધી સાયનાની વસ્તુ કહેવાય, હાસવીને રખાય. તો ભાઈ અત્યારમાં નખ કપાય છે આપણા પ્રિન્સેસ સર્વિસ. ઘર બેઠા નખ કપાઈ જાય માય. તમારે કયું ઇન્સ્ટાગ્રામ પેજ કરવાનું ફોલો છે નહીં તમને દેખાડી દઉં અત્યારમાં લાઈવ આપણા વ્લોગ વિડીયોની અંદર. આ તમારું એક એક્સ્ટ્રા એકાઉન્ટ છે, તમારે બધાને આ એકાઉન્ટ ફોલો કરવાનું છે. રોજ આની ઉપર મિની વ્લોગ અપલોડ થતા હોય, ચેક કરો. આ છે આપણું ઇન્સ્ટાગ્રામ પેજ અને જસ્ટ કાલનો વ્લોગ અહીંયા અપલોડ થયેલો છે. તમે યુટ્યુબમાં જોયો ન હોય તો જલ્દીથી જોઈ લો ને બાકી ઇન્સ્ટાગ્રામ આઈડીને ફોલો કરી નાખજો, ડિસ્ક્રિપ્શનમાં લિંક છે. અત્યારે મસ્ત મજાનું જમવા બેસી ગયા છે. જમવામાં છે મગનું શાક, રોટલો અને આપણે કેરીનો છૂંદો. તો ચાલો મસ્ત મજાનું જમી લો. પહેલાં ઓફિસે જવાનું થઈ ગયું મોડું, હવામાં ઉડીને જવાનું છે ઓફિસ. તો હવે એને ઓફિસેથી આવીને મળીએ અને પછી બપોર આવીને આરામ કરશું કારણ કે તડકાનું ભાઈ કાંઈ કામ નહીં, ઓનલી આરામ. તડકો એવો હોય ને મગજ ફાટી જાય. તડકો અત્યારમાં રેસ પકડી ગયો છે ને તમારા ભાઈને આમ એની માસીને જે અત્યારમાં નાઈને ઘરેથી નીકળ્યા હોય ને ઓફિસે પૂગી જાય તો આખા પરસેવાના રેપ જેપ થઈ જાય. વ્લોગ ફાઇનલ ચાલુ થઈ ગયો છે પીસીમાં. એટલે બાજુ 4Kમાં ચેક કરો. 4K સપોર્ટ નથી કરતું પીસી, ચોટે છે. પ્લેન આપણા ઘર માથેથી જાય છે, ચેક કરો. અત્યારે અમરેલી અમારે ભાઈ એરપોર્ટ છે ને ત્યાં અહીંથી હાલતા હોય પણ આ ટ્રેનિંગ સેન્ટર વાળા હોય છે શીખવા માટેના હોય ને સાવ નીચું જ છે. અહીંને ઉતારવાનું એટલે નીચું જ રાખે ને. અમારો ભાઈ મસ્ત મજાનો જાગીને નીકળી ગયો છે બહાર જવા માટે. અત્યારે જવાનું છે ભાઈ અમૃત સરોવર અને સીતુભાઈ ને સુમિતભાઈ બધા આવે આપણને લેવા માટે. અને અહીંયા વેલનાથ ગલે ઊભું રહેવાનું છે. તો ચાલો અહીંયા વેલનાથ ગલે પૂગીએ અને સ્મિતભાઈની આવે ને પછી આપણે નીકળીએ. કોણ કોણ આવે એ કાંઈ નક્કી નથી. મને સુમિતભાઈનો ફોન આવ્યો હતો કે અમૃત સરોવરે જવું છે, તું અહીંયા આવી. તો મેં તો કાંઈ વાંધો નહીં, હાલો આવું છું. આવી ગયા છે સુમિતભાઈ ને સીતુભાઈ, શું કે મોજમાં. અને અહીંયા 3 બીજા. તો ચાલો આપણે આ ગાડીમાં બેવાનું થાય તો નીકળી જાય અમૃત સરોવર. ભાઈ પહોંચી ગયા છીએ આપણે આકાશ મેરડીમાં. તો ચાલો આજે તેટલું બધું પબ્લિક નથી, સન્ડે હોય બહુ ને અમે એટલે એવા મહેમાન શું કે મોજમાં. હા મારે કાંઈ નથી બોલવું, રહેવા જો સુમિતભાઈ. અમારે સીતુડો ડોન હું કે મોજમાં. તો વાંધો અને ઓળખો નહીં ઓળખતા જઈ લો. હાલદી હાલ દર્શન કરવા હાલ ત્યાં રોકાવાનું હોય. તો ભાઈ આજે એવું કાંઈ ખાસ પબ્લિક નથી, પણ સન્ડે હોય અને હાલ અત્યારે આપણે સોમવાર કે આજ કયો વાર છો? ગુરુવાર. હા ભાઈ ગુરુવાર હે ને અમે આવી ગયા દર્શન કરવા. તોય તે એટલું આમ જાજુ તો નહીં પણ થોડું ઘણું છે ખરા એમ માતાજી જજા. તો ચાલો દર્શન કરીએ ને તમને કરાવું.
તો ભાઈ પહોંચી ગયા છીએ આપણે અમૃત સરોવરે અત્યારે ને આ બધા ગેંગ ને આ બે જળવાતા નથી. ચેક કરો ભાઈ અમૃત સરોવર. તેથી રાત્રે આવ્યા હતા ને એટલે તમને હરખું જોવા નહીં મળ્યું હોય. બાકી અત્યારે હું તમને એક્સપ્લોર કરાવું. ચાલો ભાઈ પહોંચી ગયા છે અમૃત સરોવર અને અત્યારે અહીં વ્યૂ ચેક કરો. સૂર્યનારાયણ છે પણ હળવા હળવા ને તડકો લાગે થોડો ઘણો ને આ ફોટા પાડે છે ભાઈ. અને આપણે આટો મારીએ. ચાલો ચેક કરો મસ્ત મજાનું આખું લોકેશન છે. તેથી રાત્રે આવ્યા હતા એટલે એટલું બધું કાંઈ જોવા નહીં મળ્યું હોય. અત્યારે જોવો હજી થોડું ઘણું અંધારું થાય ને પછી મસ્ત દેખાય. આપણે અમૃત સરોવર ને અહીંયા મસ્ત મજાનો ફ્રેશ આવે અત્યારે, કારણ કે હળવો હળવો તડકો હોય ને. અમે ચેક કરો. બાકી આ અમે રોડે અંદર આટો મારીએ ને બાકી ફોટા બોટા શૂટ કરશું. જે હોય ને એ તમને આપણા ઇન્સ્ટાગ્રામ ઉપર અપડેટ જોવા મળે. તો ઇન્સ્ટાગ્રામ ડિસ્ક્રિપ્શનમાં લિંક હોય તો ઇન્સ્ટાગ્રામ આઈડીને જલ્દીથી ફોલો કરી નાખો. ભાઈ આ રોડ માથે હાલવાની આમ ભાઈ પહોંચે હવે અમૃત સરોવર જોરદાર બને હવે અમારે આ બધા સરકારે સાવરકુંડલાના ધારાસભ્ય અમારે નામ નથી લેવું હવે. મસ્ત મજાનું પાણી પણ ભરેલું હોય ને ચોમાસે તો લગી પણ આવી શકે. કારણ કે આ વર્ષે બન્યું આ ચોમાસે ખબર પડે શું થાય શું. ફાઇનલી અત્યારે એને ઘરે જવાનો ટાઈમ આવી ગયો છે ને અત્યારે અમે બધા જો હાલતા થઈ ગયા ઘરભાઈ સુમિતભાઈ ને બધા. તો ચાલો જલ્દીથી હવે ઘરે પાકશું અને પછી ફોટા નિરાઈ લઈ લઈએ. મારા તો આવી ગયા આ બધાના બાકી છે. ત્યાં ઘરે જ્યાંથી પિક કર્યો તો ત્યાં લોકો ડ્રોપ કર્યો તો ત્યાં નહીં પિક કર્યો તો ત્યાં ડ્રોપ કર્યો. બરોબર. ઓકે સ્મિતભાઈ મજા આવી ગઈ કે નહીં સરોવરે? અને સુમિતભાઈ અમારે ફોટા પાડ્યા પેટ ભરીને. કેમ? હા ઓકે. તો ચાલો હવે સ્મિતભાઈ ને મેં ટાટા બાય બાય કહીને આપણે બાકી ઘર બાજુ હાલો હિતુભાઈ. મહાદેવ આવી ગયા છીએ ઘરે અને અત્યારે મસ્ત મજાનું આપણે જમવાનું નથી પણ નાસ્તો કરવાનો હોય. નાસ્તામાં છે ભાઈ ભેળ બનાવી તમારા ભાઈ. અને આમાં શું નાખ્યું ખબર? મમરા. એ તો હોય જ તે. ડુંગળી ટમેટું પછી કેરીનો સૂંદો અને પછી બધા મસાલા અને પછી આપણી ભેળ થઈ ગઈ ડન. તો ચાલો હું ખાઈ લઉં અને આ બધા છે ને એ કામ કરે છે, બુંદા ભરે છે. આ બેઠો હે પપ્પા કામ કરે છે અંદર. તો ચાલો કબબાટી મસ્ત મજાનું જમી લીધું ને પછી આ બધાએ જમી લીધું ને આ પ્લાનિંગ અત્યારે એવું કાંઈક થયું છે કે અમારે સાવરકુંડલાના સ્પેશિયલ ફેમસ ગોળા ખાવા જવાનું છે. ખાવા જવાનું નથી પણ બહારથી લાવવાના છે. તો ચાલો તમારો ભાઈ પાર્સલ કરાવતો આવે અને પછી ઘરે આવીને ખાશું. તો ચાલો પાર્સલ કરાવવા જઈએ અને જલ્દીથી નીકળી જઈએ. અને આજે ગરમી બહુ થાય છે ને મને બહુ ગરમી થાય છે. તો ચાલો જલ્દીથી નીકળી જઈએ ને થોડીક હવા ખાઈએ. નીકળી ગયા છે આપણું સપલ અંડર લઈને અને બહાર નીકળ્યા ને પછી કાંક હવા ઉજાસ આવે. ઘરે તો નકરી ગરમી થતી હતી અને બહાર નીકળ્યા ને પછી કાંક એવું ટાટક જેવું લાગે છે ને. આવી ગયા છે ભાઈ પાર્સલ કરવા માટે ગોળા. તો ચાલો મસ્ત મજાના ગોળા પાર્સલ કરાવી લઈએ ને પછી ભાગ્ય પાછા ઘરે જલ્દીથી. લેટ્સ ગો. પાર્સલ કરાવીને આવી ગયા છે ઘરે મસ્ત મજાના. અને 2 ગોળા પાર્સલ કરાવ્યા છે કે રેગ્યુલર ડીશ આવે ને. કારણ કે બીજા એકો ચોકલેટ વાળા ને એવા આપણને ભાવતા નથી આની સિવાય. તો આ રેગ્યુલર ડીશ છે. મજાનો ગોળો વધ ખવાઈ ગયો છે ને અત્યારે જો પથારી હદ થઈ ગઈ. આ બધા ગાડલામાં હોય છે ને મારે ગોદડામાં. સમજો છો ને? કાંઈ વાંધો નહીં. અંદર હોય ને તો હું 10,000ના બેડમાં એકલો હોતો હોય. હો હા આમ તો આ બધા નીચે હોતા હોય એટલે એવું બધું હે ને. બહાર અહીંયા ભાઈ ખાટલો હોય પણ નીચે હોવાની બહુ મજા આવે. 2-4 વાર ખાટલા હોતો ને 2-4 વાર નીચે હોતો ને તો નીચે હોવાની મજા આવી. તો તમારો ભાઈ નીચે હુવે છે. તો કાંઈ વાંધો નહીં. આ વ્લોગ વિડીયોને હવે છે ને અહીંયા એન્ડ કરવાનો ટાઈમ આવી ગયો છે. તો આ વ્લોગ વિડીયોને અહીંયા જ એન્ડ કરી નાખી છીએ. તો કેવું રહેશે? સારા માયલું રહેશે ને? તો આ વ્લોગને અહીંયા જ એન્ડ કરી છીએ. મોર વ્લોગ જોવા માટે ભાઈ ચેનલને લાઈક સબસ્ક્રાઈબ ફોલો કરવાનું ભૂલતા નહીં. અને આ ભાઈ ટૂંક જ સમયમાં તમારો ભાઈ 365 દી ડેઈલી વ્લોગ બનાવવાની ચેલેન્જ લઈ છે. પણ 2-4 દી હજી વાર લાગશે. પહેલાં બધું સેટ કરી લો ને પછી. હા અને 365 દીની ચેલેન્જ લેવાની છે. તો આજનો વ્લોગ જોવાની મજા આવી તો ચેનલને લાઈક સબસ્ક્રાઈબ ફોલો કરવાનું ભૂલતા નહીં. આપણે મળીએ આવા જ નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી જય શ્રી રામ, જય દ્વારકાજી, જય બાબારી.